જેસીબી એને પહોંચી શકતું નથી તોડવામાં, એટલે અમારે હિટાચી મંગાવવા પડ્યા છે. અને હિટાચી પણ આપ જોઈ શકો છો, હિટાચીથી પણ ડિમોલિશન થઈ શકતું નથી. એવા ખૂબ જ પાકા મકાનો છે અને પાકા મકાનોની સંખ્યા વધુ છે. રાજકોટમાં જંગલેશ્વર મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે ને 1000થી પણ વધુ મિલકતો જે છે તે અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવી છે. ત્યારે આપણી સાથે સિનિયર એન્જિનિયર પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો, આજે બીજો દિવસ છે, ગઈકાલે કેટલી મિલકતો તોડવામાં આવી અને આજની પરિસ્થિતિ શું છે? ટોટલ 1500 જેવી મિલકતો છે. એમાં ગઈકાલે ઓન એન એવરેજ 900થી 950ની આડેગાળે, કારણ કે બધી ટીમના અમારે સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ છે ત્યાં ફિગર આવતા હોય, પણ 950 આડેગાળે ડિમોલિશન થઈ ગયું હતું. બાકીની આજે ડિમોલિશન કરવાના છીએ. સાંજ સુધીમાં આજે સંપૂર્ણ ડિમોલિશન કરી નાખશું એવી આશા છે. સર, અહીંયા અત્યારે આપ ઊભા છો, ત્યાં કઈ પ્રકારની મિલકતો અહીંયા હતી અને કેટલા મકાનો અહીંયા તોડવામાં આવ્યા છે? આ વિસ્તારમાં અમારા ઝોનમાં ટોટલ 22થી 29, એટલે કે લગભગ 8 શેરી જેવું છે અને 367 મકાનો છે. એમાંથી 20% મકાનો એવા છે જે અર્ધ પાકા કહી શકાય અથવા તો સિંગલ માળ કહી શકાય. બાકીના મકાનો 2 થી 3 માળના છે, ખૂબ જ પાકા છે. જેસીબી એને પહોંચી શકતું નથી તોડવામાં, એટલે અમારે હિટાચી મંગાવવા પડ્યા છે. અને હિટાચી પણ આપ જોઈ શકો છો, હિટાચીથી પણ ડિમોલિશન થઈ શકતું નથી. એવા ખૂબ જ પાકા મકાનો છે અને પાકા મકાનોની સંખ્યા વધુ છે. ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ પ્લસ સેકન્ડ, એટલે કુલ 3 માળના બિલ્ડિંગ અહીંયા આ વિસ્તારમાં બહુ જ છે. હાલ અહીંયા જે નદીનો પટ વિસ્તાર છે ત્યાં ડિમોલેશન કેટલું મહત્વનું રહેશે? આ ડિમોલેશન ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વનું છે. દર વર્ષે જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ચોમાસામાં, ત્યારે આ બધા મકાનો ઓલમોસ્ટ ઘણા બધા ડૂબી જાય છે. લોકોને સ્થળાંતર કરાવવાની જવાબદારી તંત્રની બને છે. અમારે પણ અહીંયા રેસ્ક્યુ તરીકે આવવું પડે છે અને અમારી રેસ્ક્યુ ટીમે ઘણીવાર અહીંયા ફસાઈ ગયેલાના દાખલા છે. એટલે પાણીનું વહેણ રોકાતું હોય, સ્વાભાવિક છે, પાણીનું લેવલ ઊંચું થાય એટલે પાણી વધારે ફેલાય. એટલે આને અમારે નદીનો પટ છે એ મૂળ સ્થિતિમાં લાવવો ખૂબ જ જરૂરી હતો, એટલે અમે નદી પટનું ડિમોલિશન કરી રહ્યા છીએ. સર, અહીંયા કેટલા વર્ષોથી આ બધા મકાનો બનેલા હતા ને આપણે કેટલી વખત આ લોકોને નોટિસો જે છે તે આપવામાં આવી હતી? આ મકાનો અહીંના રહેવાસીઓના કહેવા મુજબ અને અમારા ડેટા મુજબ 30-40 વર્ષ જેવું ગણાય છે. અને તમે કોઈ પણ રહેવાસીને પૂછશો છેલ્લા 10-12 વર્ષમાં આવેલા હોય એને અથવા જૂના રહેતા, આઈ થિંક 1998-99થી આ બધાને વારંવાર નોટિસો આપવામાં આવેલી છે. છેલ્લા 5 વર્ષમાં તો જે ચોમાસાની પેટર્ન બદલાઈ છે અને વધારે વરસાદ પડેલો છે, અમે જે રીતે અહીંયા પાણી આવી જાય છે એ પ્રમાણે તો છેલ્લા 4-5 વર્ષમાં 3 વાર આ લોકોને સખત સૂચના આપવામાં આવેલી છે કે તમે અહીંથી ખસી જાઓ. ડિમોલિશનની કામગીરી પણ ડિમોલિશન ટૂંકમાં મકાનો સ્વૈચ્છિક રીતે દૂર કરો અથવા તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે, આવી રીતે અગાઉ પણ કહેવામાં આવ્યું છે. સર, આગામી આ જગ્યા જ્યારે હવે ખાલી થઈ રહી છે વિકાસ માટે, તો આગામી શું વિકાસના પ્રોજેક્ટો અહીંયા હાથ ધરવામાં આવશે? હાલ તો જે આજે નદીનો પટ છે એને આ ડેબ્રિજ હટાવી અને સંપૂર્ણપણે 0 લેવલ સુધી કરવાનું અમારું આયોજન છે. ત્યાર પછી આગળ અહીંયા શું કરવાના છીએ એ આયોજન તો હવે અમારા ઉપરના લેવલે અધિકારીશ્રીઓ અને ત્યાંથી નક્કી થશે શું કરવાના છીએ. આપણી સાથે પટેલ સાહેબ, તેમણે પણ કહ્યું કે અત્યાર સુધીમાં 1000 જેટલા મકાનો જે છે તેમનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે. અહીંયા કોઈ કાચા મકાનો નહોતા, પરંતુ 3 માળ જેટલા જે પાકા મકાનો કે જે જેસીબીથી પણ નથી તૂટી રહ્યા, તેમના માટે હિટાચી મંગાવવું પડી રહ્યું છે અને હિટાચીથી પણ માંડ તૂટે છે તે પ્રકારનું ડિમોલેશન અત્યારે અહીંયા થઈ રહ્યું છે. આપણે જે દ્રશ્યોની અંદર બતાવીશ કે અત્યારે હિટાચી જે છે તેમના દ્વારા આ 3 માળના જે મકાનો જે છે તેમનું અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ 950થી 1000 જેટલી મિલકતો છે તેમનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ દ્રશ્યો કે અત્યારે આ ડિમોલેશન જે છે તે સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યા સુધી ડિમોલેશન જે છે તે ચાલી રહ્યું હતું ને આજે 23 જેટલી શેરીઓ જે અહીંયા આવેલી છે, જે પટેલ સાહેબ એન્જિનિયર છે તેમના ઝોનની અંદર, ત્યાંના આ દ્રશ્યો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે 12 જેટલા જેસીબી જે છે તે અત્યારે અહીંયા ચાલી રહ્યા છે અને આજે સાંજ સુધીમાં તમામ ડિમોલેશન પૂર્ણ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ જે આખો આજી નદીનો આ પટ છે ત્યાંના જ આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જેસીબી દ્વારા જ્યાં જેસીબી કામ નથી કરી રહ્યા ત્યાં અત્યારે હિટાચી મશીન જે છે તે મંગાવવામાં આવ્યા છે અને હિટાચી મશીનથી અત્યારે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.